દાખલા નંબર 15 વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10/1 એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ 70 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. એની મૂડી એટલે કે દાર્શનિક કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. પણ કંપની શું કરે છે? 10 રૂપિયાની 70 રૂપિયા લે છે. 70 રૂપિયા વધારે લે છે. તો એને શું કહેવાય? પ્રીમિયમ કહેવાય. તો આપણે કોઈ પણ દાખલો કરતા હોઈએ તો સૌથી પહેલા શું લખવાનું? બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર કેટલા છે અહીંયા? 2,40,000. 2,40,000. એના નીચે તરત શું લખવાનું? મળેલ અરજીઓ. મળેલ અરજીઓ જેટલી હોય એટલી. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી સાથે કેટલા રૂપિયા મંગાવવામાં આવ્યા? અરજી વખતે કેટલા મંગાવવામાં આવ્યા? 38 રૂપિયા. એમાં 35 રૂપિયા કોના છે? તો મૂડીના કેટલા? 3 રૂપિયા મૂડીના પ્લસ 35 રૂપિયા પ્રીમિયમના, એમ થઈને કુલ કેટલા મંગાવ્યા? 38 રૂપિયા. મંજૂરી વખતે કેટલા મંગાવ્યા? મંજૂરી વખતે કેટલા? 28. એમાં 25 રૂપિયા પ્રીમિયમ છે તો 3 રૂપિયા મૂડી પ્લસ 25 રૂપિયા પ્રીમિયમ, એમ થઈને કુલ કેટલા થયા? 28 રૂપિયા. છેલ્લા હપ્તામાં કેટલા મંગાયા? છેલ્લા હપ્તામાં 14 રૂપિયા. એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે એનો મતલબ 4 રૂપિયા મૂડી 10 રૂપિયા પ્રીમિયમ, એમ થઈને કુલ કેટલા થયા? તો જુઓ, મૂડી 3 ને 3 6 ને 4 10 રૂપિયા મૂડી થઈ ગઈ. 35 ને 25 60 ને 10 70 રૂપિયા શું થઈ ગયું? પ્રીમિયમ. એટલે કુલ કંપનીને કેટલા રૂપિયા મળશે? શેર દીઠ 80 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? જહાંગીરે ધારણ કરેલ 2000 શેર પર શું નામ છે? જહાંગીર. જહાંગીરના કેટલા શેર છે? 2000. જહાંગીરે ધારણ કરેલ શેર પર 2000 શેર પર મંજૂરીને છેલ્લી હપ્તાની રકમ કઈ મંજૂરીના નથી ભર્યા, એને છેલ્લા હપ્તાના નથી ભર્યા, એનો મતલબ અરજીના ભરી દીધા છે. બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર શું કર્યા? જપ્ત કર્યા. જપ્ત કરી દીધા. છેલ્લે આ શેર 40% પ્રીમિયમે પૂરા ભરાયેલ તરીકે જોસેફને ફરીથી વેચી દીધા. કેટલા રૂપિયા? 40% પ્રીમિયમ. 40% પ્રીમિયમ કીધું છે, 40 રૂપિયા પ્રીમિયમ નથી કીધું. 40% એટલે કોના કરવાના? દાર્શનિક કિંમત કેટલી છે? 10. 10 રૂપિયાના 40% કરો એટલે 4 રૂપિયા થાય. તો કંપનીએ આ શેર ફરીથી જે વેચ્યા કેટલા રૂપિયામાં? 14 રૂપિયામાં. 10 રૂપિયા તો દાર્શનિક કિંમત 4 રૂપિયા. પ્રીમિયમ લેશે 40% પ્રીમિયમ છે ને, એટલે 10 ના 40% કેટલા થાય? 4 રૂપિયા પ્રીમિયમ લેશે. એટલે કંપની 4 રૂપિયા વધારે લેશે. તો દાર્શનિક કિંમત કરતા 4 રૂપિયા વધારે લે તો એનો મતલબ આ શેર કંપનીએ ફરીથી 14 રૂપિયામાં બહાર પાડ્યા કહેવાય. કમ્પ્લીટ ખબર પડી? તો શેર બહાર પડતી વખતે કંપનીને કોઈ નુકસાન થશે નહીં. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા તો અરજી મંજૂરી ને છેલ્લા હપ્તાની કેટલી આમનોંધ કરી દઈએ? 2 એટલે કુલ કેટલી આમનોંધ થશે? 6. તો સૌથી પહેલા અરજીની આમનોંધ કરીએ તો અરજીની પહેલી આમનોંધ શું લખાશે? બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર અરજી ખાતે. ચલો, કેટલી અરજીઓ મળેલી છે કંપનીને? એ તો કહેલું નથી દાખલામાં. એનો મતલબ નથી કહેલો એટલો 2,40,000 ની 2 લાખ. એક શેર વધારે બી નથી મળી અરજી ને ઓછી પણ મળી નથી, એવું આપણે માની લેવામાં આવે. કમ્પ્લીટ ખબર પડી? તો 2,40,000 ગુણ્યા અરજી વખતે કેટલા મંગાયેલા છે? 38 રૂપિયા. ચલો, 2,40,000 ગુણ્યા 38 કરો. 91,20,000. 91,20,000. ચેક કરજો દરેક વિદ્યાર્થી. 91,20,000 રૂપિયા. અહીંયા હવે જુઓ, આ દાખલાની અંદર એક પણ અરજી વધારે મળી ના, તો બીજા નંબરની આમનોંધમાં બેંક ખાતે જમા આવશે નહીં. તો બીજા નંબરની આમનોંધમાં શું આમનોંધ થશે? પહેલા નંબરની આમનોંધમાં જે જમા કર્યું શું થઈ જશે? ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી. મૂડીની જોડે જોડે શું છે? પ્રીમિયમ બી છે, તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો, અહીંયા આપણે ઉધાર કેટલા કરવાના? પહેલામાં જેટલા જમા કર્યા એટલા 91,20,000
20,000 રૂપિયા. આટલી જ કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે મૂડીમાં એની અંદરથી મૂડીના કેટલા અને પ્રીમિયમના કેટલા તો જોઈ લો. મૂડીના અરજી વખતે કેટલા હતા? 3 રૂપિયા. તો 2,40,000 ગુણ્યા 3 કરું એટલે મૂડીમાં કેટલા આવે? 7,20,000 રૂપિયા. બાકી પ્રીમિયમના કેટલા રૂપિયા કીધા છે? 35. 2,40,000 ગુણ્યા કેટલા કરો? 35 એટલે કેટલા આવે? 84 લાખ. અથવા તો તમે 91,20,000 માંથી 7,20,000 શું કરી દો? બાદ કરી દો. તો પણ તમને રકમ કેટલી મળી જશે? તમારી 84 લાખ. ક્લિયર? ત્રીજા નંબરની આમનો કોનો વારો આવ્યો હવે અહીંયા? ઇક્વિટી શેર મંજૂરીનો. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો તો મંજૂરીમાં કેટલા રૂપિયા? ઓકે, મંજૂરીમાં પ્રીમિયમ છે. મંજૂરીમાં શું છે? પ્રીમિયમ. તો તે કોના ખાતે ફરીથી મૂડી જોડે જમા થશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો તો આપણે મંજૂરીની અંદર કેટલા રૂપિયા મંગાયેલા છે ટોટલ? 28 રૂપિયા. 2,40,000 ગુણ્યા કેટલા કરો? 28. કેટલા આવે છે શૈલેષ? બોલો. 2,40,000 ગુણ્યા 28. 67,20,000. 67,20,000. એની અંદરથી મૂડીના કેટલા રૂપિયા છે? તો 2,40,000 ગુણ્યા કેટલા કરો? 3 એટલે કેટલા થાય? 7 લાખ ને. અને પ્રીમિયમના કેટલા? 25 રૂપિયા. 2,40,000 ગુણ્યા 25 કરો એટલે કેટલા આવે? 60 લાખ રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી આમ નોંધમાં. ચોથા નંબરની આમ નોંધ. આના પૈસા કંપનીને મળે. કંપનીને પૈસા મળે એટલે કંપની શું લખે? બેંક ખાતે ઉધાર. પણ મંજૂરીમાં જહાંગીર નામનો શેર હોલ્ડર 2,000 શેરના પૈસા ભરતો નથી એટલે કોના ખાતે ઉધાર થશે? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો મંજૂરીમાં જમા કેટલા કરવાના કે આગળ ઉધાર કર્યા હોય એટલા જ? 67,20,000 રૂપિયા. એની અંદરથી જહાંગીર નામનો શેર હોલ્ડર કેટલા શેરના પૈસા નથી આપતો? 2,000 શેર. જહાંગીર નામનો શેર હોલ્ડર કેટલા શેરના પૈસા નથી ભરતો? ગુણ્યા એક શેરના કેટલા રૂપિયા છે ત્યારે? 28. 2,000 ગુણ્યા 28 કરો એટલે કેટલા આવે? 56,000 રૂપિયા કંપનીને ઓછા મળે. તો 67,20,000 માંથી 56,000 બાદ કરી દો. 66,64,000. 66,64,000. આટલા રૂપિયા કંપનીને એના ખાતામાં શેડ્યુલ બેંકમાં આવી જશે. ચલો કમ્પ્લીટ ખબર પડી કે ના પડી? હવે કોનો વારો આવ્યો? તો કે છેલ્લા હપ્તાનો. છેલ્લા હપ્તામાં ભાઈ મૂડી અને પ્રીમિયમ બંને છે. મૂડી અને પ્રીમિયમ બંને છે. તો જુઓ ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. અને તે પ્રીમિયમ બી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો હવે આપણે છેલ્લા હપ્તામાં એક શેર દીઠ કેટલા રૂપિયા મંગાવેલ છે? 14 રૂપિયા. 2,40,000 ગુણ્યા 14 કરો. 2,40,000 ગુણ્યા 14 કેટલા? 33,60,000. એમાં 4 રૂપિયા મૂડીના છે. 4 રૂપિયા કોના છે? મૂડીના. તો 2,40,000 ગુણ્યા 4 એટલે કેટલા? 9 લાખ ને. અને 10 રૂપિયા પ્રીમિયમના. 2,40,000 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા? 24 લાખ રૂપિયા પ્રીમિયમ ખાતે જમા થશે. ક્લિયર? કોઈ ડાઉટ? કોઈ પ્રશ્ન આની અંદર? હવે આના પૈસા કંપનીને મળે. કંપનીને મળે એટલે કંપની શું લખે? બેંક ખાતે. જહાંગીર નામનો શેર હોલ્ડર છેલ્લા હપ્તાના બી પૈસા ભરતો તો એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. છેલ્લા હપ્તા ખાતે આપણે જમા કેટલા કરવાના? તો ટોટલ કેટલા મંગાયેલા છે આપણે પ્રથમ હપ્તામાં?
33 લાખ ને 60,000. છેલ્લા હપ્તા ખાતે અહીંયા ઉધાર કેટલા કરેલા છે? 33 લાખ ને 60,000. તો છેલ્લા હપ્તા ખાતે જમા બી કેટલા કરવાના? 33 લાખ ને 60,000. 33 લાખ 60,000 માંથી જહાંગીર નામનો શેર હોલ્ડર કેટલા શેરના પૈસા નથી ભરતો? અને છેલ્લા હપ્તામાં કેટલા રૂપિયા છે ગુણ્યા, એટલે કેટલા રૂપિયા ન મળે? 28,000 રૂપિયા. 33 લાખ 60,000 માંથી 28,000 બાદ કરી દો. 33 લાખ 32,000, 33 લાખ 32,000. ચલો આટલા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે જહાંગીરે શેરના પૈસા ન ભર્યા મંજૂરી અને પ્રથમ હપ્તા વખતે, એના કેટલા શેર છે? 2,000. એટલે એના શેર શું કરી દીધા આપણે? જપ્ત કરી દીધા. ક્યારે જપ્ત કર્યા? કે છેલ્લા હપ્તા પછી. છેલ્લો હપ્તો મંગાયા પછી શું કરી દીધા? જપ્ત કરી દીધા. જપ્ત કરતી વખતે કયું ખાતું ઉધાર થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા શેર છે એના? અને છેલ્લે જપ્ત કરીએ એટલે ગુણ્યા કેટલા? એક શેરની મૂડીની કેટલી છે કિંમત? 20,000 રૂપિયા. એટલે તો કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આ દાખલાની અંદર પ્રીમિયમ બી છે. શું છે? પ્રીમિયમ. તો હવે દાખલાની અંદર જ્યારે જ્યારે પ્રીમિયમ આવ્યું ત્યારે મૂડી જોડે જોડે પ્રીમિયમ ખાતું શું કરતા હતા આપણે? જમા. મૂડીની જોડે જોડે આપણે પ્રીમિયમ ખાતું શું કરતા હતા? તો અહીંયા હવે મૂડી ઉધાર થઈ છે તો પ્રીમિયમ બી શું થશે? ઉધાર. કોના ખાતે ઉધાર લખો? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. પણ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, 2,000 ગુણ્યા 70 નહીં કરી દેવાના. 2,000 ગુણ્યા 70 કરશો તો બિલકુલ ખોટું પડશે. 2,000 ગુણ્યા 70 કરવામાં આવશે નહીં. તો 2,000 ગુણ્યા કેટલા કરવા? જપ્તી વખતે પ્રીમિયમમાં 2,000 ગુણ્યા કેટલા ઉધાર કરવાના? જેટલા પ્રીમિયમના પૈસા ન ભરેલા હોય તે જ ઉધાર કરવા. જેટલા પ્રીમિયમના પૈસા ન ભરેલા હોય તે. તો અહીંયા હવે જોઈએ પ્રીમિયમ ત્રણ વખતે છે. અરજી વખતે છે, મંજૂરી વખતે છે અને છેલ્લા હપ્તા વખતે. એનો મતલબ અરજીના પૈસા એણે ભરી દીધા છે. તો આ 35 રૂપિયા આવશે નહીં. તો કયા કયા પૈસા નથી ભર્યા એણે? મંજૂરી અને આખરી હપ્તાના. મંજૂરીમાં બી નથી ભર્યા. મંજૂરીમાં પ્રીમિયમ કેટલું હતું? 25 રૂપિયા. આખરી હપ્તાના બી નથી ભર્યા. આખરી હપ્તામાં પ્રીમિયમ કેટલું હતું? 10. તો કેટલા રૂપિયા નથી ભરેલા એણે પ્રીમિયમના? 35 રૂપિયા નથી ભરેલા. તો જે શેર જપ્તી વખતે પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા કરવાના? જે પ્રીમિયમ ન ભરેલું હોય એટલી જ રકમ. તો અહીંયા કેટલા નથી ભરેલા? 35. તો 2,000 ગુણ્યા કેટલા કરીશું આપણે? એટલે કેટલા આવશે? આ શેર જપ્ત કરવાનું કારણ કેમ કે શેર પર પૈસા નથી ભર્યા. જ્યારે પૈસા નથી ભર્યા એટલે કોના ખાતે ઉધાર કરેલા છે આપણે? તો અહીંયા તે કોના ખાતે જમા કરી દેવાના? મળવાના બાકી હપ્તા ખાતે. ચલો આખરી હપ્તામાં કેટલા નથી ભરેલા? 28,000. અને મંજૂરીમાં 28 ને 56 કેટલા થાય? 84,000 રૂપિયા નથી ભરેલા. તો બાકી એને ભરી દીધા હશે. જે ભરી દીધા હશે કોના ખાતે જમા થશે? શેર જપ્તી ખાતે. કેટલા રૂપિયા? જુઓ 20 ને 70 90,000 રૂપિયા છે. 90 માંથી 84,000 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 6,000 રૂપિયા અરજીના ભર્યા હતા. જોઈ લો કેટલા રૂપિયા? 6,000 રૂપિયા અરજીના. 2,000 ગુણ્યા અરજીના કેટલા ભરેલા છે? 3. એટલે 2,000 ગુણ્યા 3 કરો પાછા કેટલા આવે? 6,000 જ આવે. ચલો હવે આ શેર ફરીથી કંપનીએ શું કર્યા? જાહેર જનતામાં બહાર પાડ્યા, વેચી દીધા. વેચી દીધા એટલે કંપનીને પૈસા મળે. કંપનીને પૈસા મળે એટલે બેંક ખાતે શું થાય? ઉધાર. કેટલા શેર ફરીથી બહાર પાડ્યા? 2,000. કેટલા રૂપિયા બહાર પાડ્યા એ પણ આપણે જોયું. તો જુઓ કેટલા રૂપિયા? 10 રૂપિયાનો છે. 40% પ્રીમિયમ એટલે 14 રૂપિયા. કેટલા રૂપિયા? તો 2,000 ગુણ્યા કેટલા એટલે કેટલા રૂપિયા આવે અહીંયા? ઓકે, શેરની મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા. 10 રૂપિયા કરતા કંપનીએ વધારે પૈસા લીધા છે એટલે કંપનીને અહીંયા નુકસાન થતું. નુકસાન ન થતું હોય તો શેર જપ્તી ખાતે ઉધાર આવે નહીં. તો તે આપણે જમા કોના ખાતે કરવાના? ફરીથી બહાર પાડે એટલે ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયાની છે? 10 રૂપિયાની ને. તો 2,000 ગુણ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા? તો બાકીના 4 રૂપિયા શું છે? પ્રીમિયમ. તો તે કોના ખાતે લખાશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. 2,000 ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા? ચલો આની અંદર કોઈને કી ડાઉટ? હવે 9મા નંબરની આમનો શેર જપ્તીમાં ફાયદો થયો હોય એ ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવાનું મૂડીને. તો શેર જપ્તી ખાતે અહીંયા જમા કેટલા કરેલા છે? ફાયદો 6,000. નુકસાન થયું કઈ?
તો 6,000 રૂપિયા શું થઈ જશે મૂડી અનામતમાં ટ્રાન્સફર. શેર જપ્તી ખાતે ઉધાર એ મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા 6,000 and 6,000 6,000 અને 6,000 કમ્પ્લીટ ખબર પડી. આવા દાખલાઓ તમને 8 ગુણની અંદર પૂછાશે. કેટલા ગુણની અંદર? વિભાગ એ ની અંદર 8 ગુણમાં પૂછાશે.